આ રતન દાદા આ દ્વારકાની પવિત્ર ભૂમિમાં આજે ભગોડાથી જે સંઘ આપણે કહેવત હતી કે ભાઈ સંઘ દ્વારકા ભોગે તો સારું, આવી પેલા કહેવત હતી. પણ આપણો સંઘ માં મોગલની કૃપાથી આજે જે દ્વારકા પહોંચ્યો છે. મહેશદાન બાપુ અહીંથી જોઈએ ને તો ખબર પડે આ જે જગ્યાએ અત્યારે છીએ આપણે અખિલ ભારતીય આહિર સમાજ, મહારાષ્ટ્રનો સંકલ્પ અહીંથી થયો અને આખા વિશ્વએ નોંધ લીધી. એમ આજે જે ભગોડાથી સંઘ જે અહીંયા દ્વારકા પહોંચ્યો છે એ પણ પ્રથમવાર એવું બને છે કે સ્વયંસેવકો એટલા આજે દ્વારકા એક સાથે માં મોગલને ભગોડાથી લઈ અને એના પ્રાગટ્ય ભૂમિમાં ભીમરાણા આવતીકાલે ત્યાં જઈ અને મૂળ માને પ્રાર્થના કરવાના છીએ. પણ સંજોગ કેવો બન્યો છે ફરીવાર દોહરાવાનું મન થાય. મહેશદાનભાઈ તો વાત કરી સામતભાઈ, પણ અત્યારે હાલમાં ઉત્સવ ચાલે છે. 3 દી પહેલા ભગવાને, તમને ખબર ન હોય તો કહી દઉં, 3 દી પહેલા રૂક્ષ્મણીનું હરણ કર્યું. અહીંથી જાજા કોઈ ગયા નહોતા, બલરામજી અને દ્વારકાધીશ ગયા હતા. પ્રેમની શરૂઆત ભગવાન નારાયણે જે કરી છે, પેલા તો રૂક્ષ્મણીએ પત્ર મોકલ્યો, બ્રાહ્મણને મોકલ્યા, બ્રાહ્મણ ગોરબાપાને લઈ, ત્યારે મોબાઈલ નહોતો. ત્રીજી વાત એ છે કે રૂક્ષ્મણી ના ઉભા જ રહેજો, બધા રાસ જ લેવાનો છે. હા, એમાં હું બિલકુલ નહીં. આ તમને આ રાસમાં ઉત્સાહ આવે એટલે તમારી વચ્ચે ઘડીક આવ્યો છું. અને આ તો દેવભૂમિ અને માની ભૂમિ છે. અહીંયા સૂક્ષ્મ સ્વરૂપે અનેક ઋષિ મુનિઓ અહીંયા આટા મારે છે. સૂક્ષ્મ સ્વરૂપે જે હિમાલયમાં થાકી ગયા ને ઈ દેવતાઓ અહીંયા આવે છે. એટલે આનંદી વાતનો, એટલે ટૂંકી વાત લઈ લઉં કે પત્ર લખ્યો મોકલા, એમાં અદ્ભુત લખ્યું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. ભાગવતમાં 2 જ વ્યક્તિએ 4 શ્લોકમાં આ ચારેય વસ્તુ માગી. એમ રૂક્ષ્મણીએ એ પત્ર લખ્યો ભગવાન કૃષ્ણને કે મેં તમને જોયા નથી, પણ તમારી જસ અને કીર્તિના ડંકા જોઈને મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું છે. પછી જે કાંઈ લખાણું હોય ને પર ડે આરતી પછી ભગવાનને થાળ ધરાય અને પછી શયન આરતી જ્યારે થાય અને ભગવાન પોઠે એ પેલા આજની તારીખે મારા ગુગળી બ્રાહ્મણો આ રૂક્ષ્મણીનો પત્ર આજની તારીખે સંભળાવે દ્વારકા વાળાને કે એ આલ્યા પત્ર તને, તું જો હોય અમને ભૂલી જાતો નહીં, આવું તારા માનનારા અમે સહીએ જી. એ પત્ર હજી આજની તારીખે વંચાય છે. એટલે એ પત્ર આવ્યો, ટૂંકમાં લઈ લો વાત. એ પત્ર રૂક્ષ્મણીએ લખ્યો ને કૃષ્ણ વાંચતા હતા અહીંયા દ્વારકા. હવે આને આ રોજનું થયેલું છે. કોકના પત્ર આવે ને કોકના સંદેશા આવે કે અમને ફલાણો રાક્ષસ ઉઠાવી ગયો છે લઈ જાઓ. એટલે કૃષ્ણ શંકર દાદા તો એવું કહેતા ભગવાન કૃષ્ણ છે ને એ ચૂંદડીને રૂપિયો અને શ્રીફળ રથમાં હારે જ રાખતા. આવો પ્રેમનો દેવતા છે. એટલે ભગવાન આમ વાંચતા હતા, બલરામજી વાયા પાછળ ઉભેલા, કૃષ્ણ ભગવાનને ખબર નહીં, એ વાંચતા હતા. એટલે ભગવાને આમ પત્ર લઈ અને મૂક્યો. એટલે તરત બલરામજી, દાવ ભૈયા, શેષ નારાયણ એને કીધું કે આ શું હતું? કાંઈ નહીં કે મોટા ભાઈ. ના ના બી ગયો.
શિશુપાલ આવે છે એટલે તું ભવાની મંદિરે પહોંચ, માંડવે હું જોઈ લઈશ, મામલો ભલે માંડવે જે થાવું હોય થાય. બલરામજી ભગવાન જાય. એ 2 દિવસ થા ટૂંકમાં આ બધું ઘટના બની ગઈ હતી. એટલે આજે માધવપુર પગ્યા છે ભગવાન, ન્યાલી આવે છે. અને માધવપુર અત્યારે ફેરા ફરે છે. અત્યારે માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, તોરણ આવ્યા ભગવાન. અને આજે ગુજરાત સરકાર માધવપુરનો મેળાનો ઉત્સવ ઉજવી રહી છે, કરોડો રૂપિયા ખર્ચીને સાહેબ. અને આજનો ન્યા છેલ્લો દિવસ છે. આજે ન્યા ફેરા ચાલે છે. અને મને આનંદ એ છે કે આ મોગલ સ્વરૂપ કેટલા ભાગશાળી છે આપણે, કે ભગવાન ત્યાં માધવપુર પરણે છે. અને આ જાનૈયડિયું અત્યારથી અહીંયા આવી ગયું છે અહીં દ્વારકામાં. અને હવારે ભગવાન ન્યાલી ઈ પરણી નીકળશે. અને એમાંય પાછી માં મોગલની તેરસ, ભગવાન પરણીને દ્વારકા આવે. અને તે દિવસે પ્રભાતની પહેલી ધજા મોગલ સ્વરૂપ ભગુડા ધામની ચડે. આનાથી બીજો ઉજળો દિવસ કયો હોય? એટલે અહીંયા ફેરા ચાલુ છે અને અહીંયા રાસ ચાલુ છે. એનો મને આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રબો રબો બાપો બાપો. એ વાહ મામા. ગાઈ નાખો. અઘરું થાય થોડું. એક કડી ગાઈ નાખો. પડશે પ્રભાત, સોગાળા તારા હોવે, સબીલા તારા હોવે, રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો હે રંગ લો, જામ્યો કાલિંદરીને ગાછો ગાળા તારા, ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ. રંગ લો હે રંગ લો, જામો દ્વારકા ધામ ને ઘાટ, સોગાળા તારા હોવે, સબીલા તારા હોવે, રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો હે રંગ લો, જામ્યો કાલિંદડીને ગાછો ગાળા તારા, ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ. એ રમી જો વાટ. રંગ લો રમી જો. રંગ રસિયા તારો રાહડો ભાળી ને ગામને સેવાડે બેઠા. રંગ રસિયા તારો રાહડો ભાળી ને ગામને સેવાડે બેઠા. ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટુથી કામ બધા મેલ્યા હેઠા. હે ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. એ ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટુથી કામ બધા મેલ્યા હેઠા. એ તને બરકે તારી જશોદામાં, સોગાળા તારા હોવે, સબીલા તારા હોવે, રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો હે રંગ લો, જામ્યો એ હો. કાલિંદડીને ગાછો ગાળા તારા, ઓરે રંગીલા તારા, ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ. રંગ લો. જય દ્વારિકાધીશ. બાપો
જય દ્વારકાધીશ. અહીંયા રાસનો માહોલ છે એટલે વિશેષ વાત નહીં કરું, પણ જે આજ પ્રસંગ ઉજવાય છે, હમણાં કીધું ને કે આ સંઘપતિ હોય, સંઘપતિ શ્રી માયાભાઈ આહિર, પણ આજથી વર્ષો જૂનો ઇતિહાસ થોડોક વાગોળું તો જામનગર સ્ટેટ અને ભાવનગર સ્ટેટ અને રાખા ભમર અહીં દ્વારકામાં ગોમતી ઘાટે સ્નાન કરવા માટે આવે. ગઢવી સાહેબ એ સ્નાન કરવા માટે આવે અને ગોમતીના ઘાટ ઉપર ઊભા રહી અને પેલું સ્નાન ઈ કરે જે દ્વારકાની 84 જમાડે એને પેલું સ્નાન કરાય. અને આજે આ વાત થાય ભાવનગર મહારાજ સાહેબ અને રાખા ભમર એમ કહેવાય કે વાત કરે કે આ પેલી ગોમતીમાં સ્નાન ઈ કરે કે જે 84 જમાડે. અને ભાવનગર મહારાજ સાહેબ જ્યાં હાબદા થાય નો થાય ત્યાં તો ઘોડીના પેઘડા હોતો એમ કહેવાય ગોમતીમાં ત્રાટક્યો ઈ રાખો ભમર અને એનો જ પરિવાર ઈ જ આ ભમર માયા હતા. અને ઈ આ સંઘપતિ બને અને ઈ આ દ્વારકામાં આ બધો આનંદ થાય. માવડીઓનો આવો આનંદ છે ત્યારે આપનો આનંદ કન્ટિન્યુ રાખવા વચ્ચે કાંઈ ભંગ નથી કરાવવા માંગતો. ત્યારે એ દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો 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 નાથ મારો, રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે. માયા લગાડ્યો એ દ્વારિકાનો 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 નાથ મારો, રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એ ગાયોનો ગોવાલો મારો, ગાયોનો મારો, ગાયોનો મારો, ગાયોનો ગોવાલો મારો, રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. આ ભૂદેવ એ કાન આવો તો માખણ ના માટ છે રે. આરે કાન આવો તો માખણ ના માટ છે રે. એ આઠા વ્રજને વાલમ તારી વાત છે રે, આઠા વ્રજને વાલમ તારી વાત છે રે. કાના આવો એ કાન આવો તો માખણ ના માટ છે રે. જય માંગલ. આ પૂજારીજી જય હો. હા એક ખોળ આ વિષય બદલાવી નાખ્યો. કહો ટોટે કડિયા ધણીને અગ્નિ ઉલડ્યા. હે પણ આ તો ગોકુળિયો ગમતું નથી વાલો, અને ઓલી જમના લાગે ખારી જે, પણ મારા વાલા વાલા હરવે હરે રે. તે તો સિદ્ધને કરાવ્યા ઈ શામળા, સિદ્ધને કરાવ્યા ઈ શામળા, સિદ્ધને કરાવ્યા ઈ શામળા. હે ઓલા કાનુડાને કોણ
હે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે ઓલા કનૈયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય જય કાળિયા ઠાકર જય કાળિયા ઠાકર જય કાળિયા ઠાકર કાનુડા વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે નાના મારા વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે હે તારા વિના મનડા મારા માનતા નથી રે કાના ગમતું નથી રે મને ફાવતું નથી રે કાના વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે નાના મારા વ્રજમાં વેલો આવતો કુળમાં ગમતું નથી રે માધવપુર નો માંડવો અને જાદવપુર ની ધારો માધવપુર માં મારો ઠાકર પરણે છે અને એવું કરોડો લોકોના લોક જીભે ચડેલું એક મારું ગીત અમારે જયકુભાઈ ના લગ્નમાં એના લગ્ન હતા અને એમ થાય સ્પેશિયલ એની માટે જ ગીત ગવાનું છે એવો માહોલ થયો હતો એટલે આયા ઠાકરની જાન જ્યારે પરણવા માટે માધવપુર ગઈ છે ત્યારે તમારા ભરતભાઈ ની ખાસ ફરમાઈશ હો. હા બરોબર છે હો વીરને સરી ભરેલા 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 એ વીરને સરી ભરેલા સાવારે વીરને સોતાલી જયપુને જરી ભરેલા 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 વીરને જરી ભરેલા સાવારે વીરને સોતાલી બધું આ બધું એ દુનિયા માટે બહુ ગાયું આજ મારા ઠાકર માટે ગાવજો હો વીરને તલવારે ત્રણ ઠાકરને તલવારે ત્રણ કાનાને તલવારે ત્રણ ભૂમકારે ઠાકરને રૂમાલે રબો બાપો બાપો જય દ્વારકાધીશ હાર 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 સરી ભરેલા પણ માં ભોગલની દયાથી દ્વારકાધીશની દયાથી દ્વારકામાં આપણે મળ્યા છે ત્યારે આ ઠાકરના સાનિધ્યમાં આવો આનંદ છે ત્યારે એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી વાલા અર્થંગ દાદા એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી વાલા
હે મારે માથે છે પાણી લાલી હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો 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 કાના રસિયો 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 છે રૂપાળો પાછો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી વાલા એ અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાછરુના ખેલ રે ઘેર જાવું ગમતું નથી કન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું નથી ગમતું નથી ગમતું જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ આ રૂપાળા હા ભરતું મામા હા દેખો મામા એ, હા. જય હો એ મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી આવી મીઠુડી ધરતીના મીઠા ભગવાન આયા દરિયાના ફળિયામાં ઘનશ્યામ ઘનશ્યામ બા જય હો એ મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય બાપો દ્વારિકાના પૂજારીની વાત તો થાય બાપ હાથું હાથું જય જય હો જય હો દાદા હા બાબા એ જે ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખોળ ખોળતા ઘૂમતી ના નીર ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખોળ ખોળતા ઘૂમતી ના નીર ને જો ઠાકર નો જા ભેલે રાય મારા દ્વારિકાના ઠાકર ની વાત જ નો થાય હાલો હાલો પણ પતંગ દાદા જે નિમિત્તે મળ્યા છે મોગલ ધામના બધા સ્વયંસેવકો ત્યારે માં ભગવતી મોગલને પણ યાદ કરી ત્યારે મોગલ છે રે મછરાડી રે ઓ માં એમે તો ફગુણામાં રમતા ભાડી રે હો માં હા બોલ્યો હે મારી મોગલ છે મચરાડી રે હો માં મારી મોગલ છે મચરાડી રે હો માં મેં તો ભગુડામાં મેં તો ભગુડામાં મેં તો ભગુડામાં રમતી પાડી રે હો માં ઈ ભગોડાવાળી મોગલ અને ઈ જગદંબાનો હમણાં જ પાટોત્સવ આવે છે અને પાટોત્સવ અહીંથી શરૂ થઈ ગયો છે ત્યારે હે મને હવથી હવાઈ હવથી હવાઈ હવથી હવાઈ લાગે પાગલમાં વાલી લાગે માડી વાલી લાગે લાગે આ
સાધલા એમને હવથી હવાઈ હવથી હવાઈ હવથી હવાઈ લાગે માંગલમાં વાલી લાગે માં વાલી લાગે લાગે એ જગમાં તો માતાના જયકારા થાય જગમાં તો માતાના જયકારા થાય ભગુડામાં બેઠી મારી મોગલમાં એ જગમાં તો માતાના જયકારા થાય જગમાં તો માતાના જયકારા થાય ભગુડામાં બેઠી મારી મોગલ મહામાય મોગલ મહામાય મોગલ મહામાય વાહ શિવકૃપા વાહ કેવું આ તમારા ભલકારા આ ભૂમિ સ્ટુડિયો એ રમે રમે મોગલ નવે નોરતાજી રે એ રમે રમે મોગલ નોરતાજી રે માડી રમતા સયરો ને સંગાત વારું માન રમતા સયરો ને સંગાત રમે 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 મોગલ નવે નોરતા એ રમે રમે મોગલ નવે નોરતાજી રે ગાય ભાગર હા મામા હે લીલી ના ઘેરમાં લીલી ના ઘેરમાં લીલી રે ના ઘેરમાં લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મોગલ ના રાજમાં હે લીલી ના ઘેરમાં લીલી રે ના ઘેરમાં લીલી ના ઘેરમાં લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મોગલ ના રાજમાં હે મના ઉગમણા રથ રોપ્યા રે હમણાં રમવા આવો માં હે મના ઉગમણા રથ રોપ્યા રે હમણાં રમવા આવો માં હે કંકુડાની ડાળીઓમાં તાજી તમે રંગે રમો આનંદે રમો હે કંકુડાની ડાળીઓમાં તાજી તમે રંગે રમો આનંદે રમો હે લીલી ના ઘેરમાં લીલી ના ઘેરમાં લીલી રે ના ઘેરમાં લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મોગલ ના રાજમાં તું અંતરની વાત જાણે છે આઈ તને મારે કહેવું પડે નહીં કાઈ એ બધી તારી નજરે કિતાબો ઉગાડી નમો મંગલા રૂપ મોગલમાં એ નમો મંગલા રૂપ મોગલમાં
કટપણે લેવાય ગઈ. તો એ લાકડીનો ટેકો લઈને ઉતાવળી તું આવજે. માંડલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે જણ સમય વેલી આવજે જણ વખત વેલી આવજે. ઓ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. હે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ માધવ તારી મેળિયું માં બોલે જીણા બોલ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. અરે કાળા કાળા કાગજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એવા પલકોની નચતા कृष्णा तेरी मुरली पे भला कौन नचदा. ओ धरती अंबर सितारे नचते. ओ राधा नचे मीरा साला रम तकदा. कृष्णा तेरी मुरली पे भला कौन नचदा. હા એવા ઓ ધજા પાવન ગજની ફરકે જોઈ હૈયું મારું. એવા ધજા પાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે રે. ઓ સામે બેઠા સાંભળ્યો ને ગુમતી જી ભરપૂર રણ છોડ રંગીલા રંગી રણ છોડ રંગીલા. શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. કાનુડો સુજાણે મારી પ્રીત કનૈયા આ શિવકૃપા તું તારો સુજાણે મારી પ્રીત એ બેની અમે બાળક વાળા રે એ બેની અમે બાળક વાળા. કાનુડો શું જાણે મારી પ્રીત, તું તારો શું જાણે મારી પ્રીત. કાનુડો શું જાણે મારી અરે દાદા. પ્રીત. આ દાદા જડ રે જમુના નાય મે ભરવાન ગાતા વાલીડા. એવા કાનુડે ઉડાડ્યા છે નીર 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 નીર. નીર 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 કાનુડે ઉડાડે લ્યા છે નીર એ નીર ઉડ્યા સર સર